જેના દર્શનથી ટળે દુઃખ સદા, વાતોથી છાતી ઠરે, જેનો સ્પર્શ થતા જન્મો જન્મના વિષયો દૂર ફરે. અંગો અંગ હૃદય ધરી રહ્યા જે, સર્વોપરી શ્રી હરિ. એવા મહંત સ્વામીના ચરણમાં વંદના ઉર્ધરી, વંદના ઉર્ધરી. જીવન પ્રાણ સમા પ્રમુખ સ્વામી મહારાજે પોતાની દેહ લીલા સંકેલી તેનો અસહ્ય આઘાત અસંખ્ય લોકોના હૈયે છવાયેલો હતો. 95 વર્ષની ઉંમર સુધી, જીવનના છેલ્લા શ્વાસો સુધી પ્રમુખ સ્વામી મહારાજે ગુરુહરિ તરીકે જ નહીં, પરંતુ સૌના પ્રિય આત્મીય સ્વજન તરીકે સંતો હરિભક્તોને જે દિવ્ય લાભ આપ્યો હતો, તે જોતાં સ્વાભાવિક હતું કે તેઓની વિદાય કોઈથી સહી જાય તેમ નહોતી. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનું એ દિવ્ય ઐશ્વર્ય રહ્યું છે કે તેમણે પોતાના આબાલ વૃદ્ધ સંતો હરિભક્તોને પોતાના પ્રગટપણાની પ્રતીતિ કરાવીને સૌને કૃતાર્થ કર્યા છે. એ વિરહના આઘાતમાંથી મુક્ત કર્યા છે. અસંખ્ય ભક્તોના એવા અનુભવોની એક લાંબી હારમાળા છે. મુંબઈના થાણા વિસ્તારમાં રહેતા હરિભક્ત મોહનભાઈ ભાનુશાળી એમાંના એક છે. ગુરુપદે બિરાજ્યા બાદ મહંત સ્વામી મહારાજ પ્રથમ વખત મુંબઈ પધાર્યા હતા. ત્યારે તેઓની સમક્ષ ગળગળા સ્વરે મોહનભાઈએ કહેલી પોતાની કહાની પર એક દૃષ્ટિ કરીએ. 13મી ઓગસ્ટના રોજ હું પત્ની સાથે મોટરસાયકલ પર જઈ રહ્યો હતો. ત્યારે મને અચાનક જ ફોન દ્વારા સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા છે. મારા માટે આ સમાચાર અસહ્ય હતા. હું ભાંગી પડ્યો. બાઇક થંભાવી દીધું. એ જ જગ્યાએ બાઇક મૂકી હું રસ્તા પર જ પોકે પોકે રડવા લાગ્યો. મારા પત્ની પણ રડે. છેવટે પત્નીએ મારા એક મિત્રને બોલાવ્યો. તે અમને ઘરે લઈ ગયો. પણ મનમાં ખૂબ દુઃખ થતું હતું અને મનોમન નક્કી કરી લીધું હતું કે સ્વામી બાપાના અંતિમ દર્શન કરીને આત્મહત્યા કરી લેવી છે. હવે જીવીને શું કામ છે? તાત્કાલિક સારંગપુર પહોંચ્યો. મૂર્તિ મંડપમાં સ્વામી બાપાના અંતિમ દર્શન કરીને ખૂબ રડ્યો. મુંબઈ પરત આવ્યો. રોજના ક્રમ મુજબ સવારે નિત્ય પૂજામાં મેં માનસી પૂજા દરમિયાન સ્વામી બાપાને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ સ્વામી બાપા ઉઠે જ નહીં. આથી હું ખૂબ જોરથી રડવા લાગ્યો. આજુબાજુના બધા ભેગા થઈ ગયા. મારા પત્નીએ કોઈક હરિભક્ત દ્વારા મુંબઈના કોઠારી સ્વામીને ફોન કરાવી બધી વાત કહેવડાવી. કોઠારી સ્વામીને મેં કહ્યું, સ્વામી બાપા જાગતા નથી, મારે પણ હવે મરી જ જવું છે. કોઠારી સ્વામીએ મને શિક્ષાપત્રીની આજ્ઞા સમજાવી. ધીરજ આપીને કહ્યું, હવે તમે મહંત સ્વામી મહારાજમાં હેત કરી તેમની માનસી પૂજા કરો. સ્વામી બાપા ઉઠી જશે. મેં પ્રયત્ન કર્યો, પણ મન માનતું નહોતું. આત્મહત્યાના વિચારો આવ્યા કરે, પણ સંજોગો એવા મળતા નહોતા. એ દરમિયાન આપ અહીં પધારવાના છો એવા સમાચાર મળ્યા અને સેવા પણ આપના ઉતારામાં મળી. મુંબઈમાં સ્વામી બાપા પધારે ત્યારે વર્ષો સુધી મેં તેમના ઉતારામાં સેવા કરી છે. આથી આપ પધાર્યા અને આપના ઉતારામાં મને સેવા મળી તે સારું લાગ્યું. પરંતુ ગઈકાલે રાત્રે મને સ્વામી બાપાએ દર્શન આપ્યા. હું તેમની પાસે ખૂબ રડ્યો. મેં કહ્યું કે બાપા, મને તમારા વિના ગમતું નથી. તમારી ખૂબ યાદ આવે છે.
મને પણ તમારી સાથે લઈ જાઓ. ત્યારે સ્વામી બાપાએ કહ્યું, હું ક્યાં ગયો છું? હું મહંત સ્વામી મહારાજમાં પ્રગટ જ છું. તમે હવે મહંત સ્વામી મહારાજમાં પ્રીતિ કરો. સ્વામીશ્રી આટલું કહીને અદૃશ્ય થઈ ગયા. હું સફાળો બેઠો થઈ ગયો. નાહી ધોઈને પૂજા કરવા બેઠો ને માનસી પૂજામાં આપને જગાડ્યા તો તરત આપ જાગી ગયા. મારી આંખમાં આંસુ આવી ગયા. સ્વામી બાપાના વચનથી મને શાંતિ શાંતિ થઈ ગઈ. બસ હવે મને આપનામાં પ્રીતિ થાય એવા આશીર્વાદ આપો. આટલું બોલતા મોહનભાઈની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. પરંતુ આ અશ્રુધારા વિરહની નહોતી, પ્રાપ્તિની પ્રતીતિની હતી. પ્રમુખ સ્વામી મહારાજ પુનઃ મળી ગયાના હર્ષની હતી. મહંત સ્વામી મહારાજે મંદ સ્મિત સાથે તેમને આશીર્વાદ આપ્યા. ત્યારે આસપાસ ઊભેલા સૌ કોઈના હૈયે એ જ પ્રતીતિ ફરી વળી. હે શ્રીજી પ્રગટ છે રે સદા સત્સંગમાં, શ્રીજી પ્રગટ છે રે સદા સત્સંગમાં.